આ બ્રહ્મસત્ર યોજીના આ પુરાણી ઢબ છે. મહારાજ છતાં તો આવા જ બ્રહ્મસત્રો હતા. આજે આપણે આવા પ્રસંગમાં આવ્યા. આજે ઇન્દ્રિયો અંતઃકરણ એને રોકવા આવ્યા છે. દરેક ઇન્દ્રિયોના વિષય ઓછા કરવા. અક્ષરધામમાં દેવીના ન જવાય. એટલે આવા જોગમાં, આવા સંજોગોમાં ભેળા થવાનું આટલું જ કારણ. વળી એકબીજાના દર્શન થાય, એકબીજાની ઓળખાણ થાય, એકબીજાનો મહિમા જાગે, ભેળા થાય એકબીજાનો હરખ. હવે એ હરખ એટલે રાજીપો. આ જગતનો રાજીપો નથી, આ ભગવાનના ભક્તનો રાજીપો છે. જે અહીંયા તમે આવ્યા છો એ ભગવાનના ભક્તો જ. આપણને ભગવાનને મહાપુરુષોએ આવી સુંદર તક આપી. આ તકમાં એવું મેળવી લેવું, એવું ભેળું રાખવું, એનો સ્વાધ્યાય કરવો. બ્રહ્મસત્ર જેવું શાંતિ ક્યાંય મળતી નથી કે ત્યાં ભગવાનના ભક્તો સંતો એનો સાથ અને એની સાથે જે રહેવાનો જે અને એનો જે વાર્તાલાપ અથવા તો કથા વાર્તા એ બહુ મોટામાં મોટું ભાથું કહેવાય આમ જોઈએ તો વરસ માટેનું. This Brahmsatra was revolutionary. Sometimes we need to disconnect from the world and kind of find ourselves. That's what this week was all about. જે કૃષ્ણચરણ સ્વામીનું જે સેશન હતું ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, એની વર્કશોપ કરવાનું જે સેશન કર્યું, ઇટ વોઝ વેરી યુનિક અને વેરી એન્ગેજિંગ એન્ડ ઇન્સ્પાયરિંગ હતું. My favorite part of Brahmsatra is that, we start off every morning by remembering Maharaj, and we do the Shorchopchar Pujan of Ghanshyam Maharaj and Hari Krishna Maharaj. And for me, that means starting my day off with a direct connection with Maharaj. My favorite part about Brahmsatra was being able to meet all the kids from different centers and make valuable and lasting friendships. Being able to meet all the Santos from India and around different centers, I was able to make personal connections with Santo in an informal setting and got to know them in a deeper way. My experience this year at the Brahmsatra has been amazing, and it's a great way to connect with not only the youth from different centers but across the world as well. This also serves as a great way to do seva. We were setting up for the puja for Saturday morning the night before. Not only all the New Jersey kids but all the kids from the Chicago, Atlanta, Phoenix Gurukuls all helping out. Once in a lifetime opportunity to come closer together with them, kind of enjoy all the different fun activities. સંતોને હું મળ્યો, સંતોએ મને સેવા કરવાનો મોકો દીધો અને બ્રહ્મસત્રમાં આવવાથી ભગવાનની પ્રત્યે તમારી લાગણી વધે. એવરી યર જ્યારે અહીંયા આવે ત્યારે એક બૂસ્ટ મળે છે. એનાથી આખું વરસ ભક્તિભાવ અને સંતોની જે કથા છે અહીંયા જે સાંભળી અને જીવનમાં બહુ પરિવર્તન આવે છે. ફર્સ્ટ ટાઈમ બ્રહ્મસત્રનો લાભ લંડન ગુરુકુલથી અમે હરિભક્તો આવ્યા હતા અને અહીંયા આવીને જોયું તો અમારો અનુભવ કંઈક અલગ જ હતો. કારણ કે અહીંયા સવારથી સાંજ જે એક્ટિવિટીઝ થતી હતી એનાથી જે મનને શાંતિ મળતી હતી, જીવન જીવવાના જે ઘડતર થતું હતું એ કંઈક અલૌકિક જ હતું. બ્રહ્મસત્ર એટલે એકાંતિક સંતો અને ભક્તોની ઓળખાણ થાય અને એમની સાથે આત્મબુદ્ધિનો હેત થાય. તો આવા સંતો અને હરિભક્તોના અહીંયા દર્શન થયા, આવો સત્સંગનો લાભ મળ્યો અને આપણે પણ જે આ ગુરુકુલનું જે મિશન છે કે ભાઈ ભગવાનનું જે એકાંતિક ધર્મનું જે સ્થાપન હોય કે એનો પ્રસાર કરવાનું જે આપણું મિશન છે એ મિશનમાં આપણે સેવા કરી શકીએ. જોકે હું દર વખતે બ્રહ્મસત્રનો એક્સપિરિયન્સ કરું છું, પણ આ વખતે ભાગ્ય જાગ્યા રે જાણવા એ થીમ ઉપર સંતોએ અને હરિભક્તોએ જે થીમ નક્કી કરી હતી, ખરેખર એવું લાગે કે આપણે ભાગ્ય જાગી ગયા હોય અત્યારે.